સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, દેશના વિકાસ અને પ્રગતિની નીતિ દૂરદર્શી અને સર્વસમાવેશી હોય અને તેના અમલીકરણથી છેક છેવાડાના માનવીનું ભલું થાય ત્યારે દેશ અને સમાજ વિકાસની રાહે અગ્રેસર કહેવાય. આપણા ભારતને આ રાહે અગ્રેસર રાખી રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરદર્શી નેતૃત્વ, જેનો લાભ ગુજરાતને છેલ્લા 2.25 દાયકાથી મળતો આવ્યો છે. આપણું ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ વિકાસની રાહે મજબૂત ડગ માંડતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું નારી શક્તિનું સન્માન કરતા, તેમને વધુ સશક્ત બનાવતા અને તેમના ઉત્સાહને વેગ આપતા સમારોહની ઝલક. ત્યારબાદ જાણીશું સુરત ખાતેથી કઈ યોજના હેઠળના લાભાર્થીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા લાભાન્વિત. આ સાથે જાણીશું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવ્યાંગ ખેલાડીઓ માટે કયા પ્રકલ્પનું કર્યું ભૂમિપૂજન. અને નિહાળીશું દેશના સેમિકન્ડક્ટર હબ બનવા સજ્જ થતા આપણા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવેલી કોન્ફરન્સનો પ્રારંભ સમારોહ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. વિશ્વ મહિલા દિવસ અને વડાપ્રધાન શ્રીની આ ઉપસ્થિતિનો સમન્વય રાજ્યની 2.5 લાખ મહિલાઓ માટે બન્યો તેમના સામર્થ્યને ટેકો આપતો અવસર. નારીઓના સન્માન અને સશક્તિકરણ માટે હર હંમેશ તત્પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ છે અને આ સંકલ્પનાને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રીએ સમાજના 4 વર્ગને મુખ્ય પાયા ગણાવ્યા છે. આ 4 પાયા એટલે કે જ્ઞાન પૈકી એક મહત્વનો પાયો છે આપણા દેશની નારી શક્તિ, જેના સામર્થ્ય, સક્ષમતા અને સહભાગિતાના પરિણામે નિર્માણ પામશે આવતીકાલનું ભારત, આવતીકાલનું વિકસિત ભારત. દેશની નારી શક્તિની કંઈ કરી બતાવવાની ઈચ્છા શક્તિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી વિવિધ મહિલા કેન્દ્રિત નીતિઓ અને યોજનાઓ થકી વેગ મળી રહ્યો છે, જેને વધુ વેગવાન બનાવતા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના 25,000થી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડની સહાય અર્પણ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી સફલ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી મૈત્રી યોજનાનું લોન્ચિંગ પણ કર્યું હતું. નવસારીના વાસી બોરસી ખાતે આયોજિત આ લખપતિ દીદી સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી, પરંતુ પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણી સમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે, ત્યારે દેશ વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે. हमारी सरकार महिलाओं के जीवन में सम्मान और सुविधा दोनों को
सर्वोच्च प्राथमिकता देती है। हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया। और मेरी उत्तर प्रदेश की काशी की बहनें तो अब शौचालय शब्द का प्रयोग नहीं करती है, वो कहती हैं ये तो मोदी जी ने इज्जत घर बनाया है। વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરીને આર્થિક રીતે પગભર કરી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે, જેના પગલે આજે લખપતિ દીદી પરિવારની પ્રગતિનો આધાર બની રહી છે। इस आयोजन की पूरी जिम्मेदारी महिलाओं ने संभाली है। इतने बड़े आयोजन की सुरक्षा में जो पुलिसकर्मी और ऑफिसर तैनात हैं वे सबके सब महिलाएं ही हैं। कांस्टेबल, इंस्पेक्टर, सब इंस्पेक्टर, डीएसपी से लेकर वरिष्ठ ऑफिसर्स तक यहां की सुरक्षा व्यवस्था महिलाएं ही संभाल रही है। ये नारी शक्ति के सामर्थ्य का ही उदाहरण है। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં અમે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ શરૂ કરી હતી। આ યોજનાઓએ લાખો બહેનોના સર્વાંગી વિકાસનો માર્ગ કંડાર્યો છે। જ્યારે નીતિ અને નિયત સાચી હોય ત્યારે નારી સામર્થ્ય અવશ્ય ઉજાગર થાય છે, એ રાહ ગુજરાતે સમગ્ર દેશને ચીંધી છે। गुजरात की महिलाओं का सामर्थ्य, गुजरात के उदाहरण किसी एक क्षेत्र तक सीमित नहीं है। यहां पंचायत चुनावों में 50% सीटें महिलाओं के लिए आरक्षित की गई है। जब आपने मुझे प्रधान सेवक के तौर पर दिल्ली भेजा तो उसी अनुभव को, उसी प्रतिबद्धता को मैं देश में लेकर के गया। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે નારી શક્તિના વિકાસને તેમણે હંમેશા પ્રાથમિકતા આપી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે। મોદી સાહેબે ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોઈંગ દીદી યોજનાની ભેટ આપી। બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે। લખપતિ દીદી બની છે। તેમની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જે હેઠળ વડાપ્રધાન શ્રીના હસ્તે વંચિત અને ગરીબ વર્ગના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક અનાજ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા આયોજિત આ સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપા માતાઓ, બહેનો તથા અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ વડાપ્રધાનશ્રીના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનશ્રીએ પાત્રતા ધરાવતા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ સહાય યોજના
તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજના હેઠળ એક જ સમયે એક સાથે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટી તંત્રની આ પહેલની સરાહના કરતા જણાવ્યું હતું કે સરકાર લાભાર્થીના ઘરના દરવાજે સામે ચાલીને જાય છે ત્યારે દરેક જરૂરતમંદને આવરી લેવાય છે. કોઈ ભેદભાવ વિના સૌને પોતાના હકો પ્રાપ્ત થાય છે અને ન કોઈ છૂટે ન રૂઠેનો સંતોષ મળે છે. સાચી નિયત અને નીતિથી યોજના બને તો ગરીબો જરૂરિયાતમંદોને હકનો લાભ અવશ્ય મળે છે એ વાત આ અભિયાનથી સાબિત થઈ છે. जब सरकार ही लाभार्थी के दरवाजे जा रही है तो फिर कोई छूटेगा कैसे? और जब कोई छूटेगा नहीं तो कोई रूठेगा भी नहीं. और जब सोच ये हो कि हमें सब तक लाभ पहुंचाना है तो ठगने वाले भी दूर भाग जाते हैं. ગરીબોના ઘરનો ચૂલો ન સળગે, પરિવાર ભૂખ્યો સૂએ એ વાત નવા ભારતમાં સ્વીકાર્ય નથી તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ કોરોનાના કપરા સમયમાં દેશના કરોડો ગરીબ પરિવારોની આંતરડી ઠારી હતી. કોરોના પછી પણ આ યોજનાએ એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યા સૂએ નહીં. આ યોજનાએ દેશના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય દેશના દરેક પરિવારોને પર્યાપ્ત પોષણ પ્રદાન કરી દેશને એનિમિયા અને કુપોષણથી મુક્ત બનાવવાનું છે. વડાપ્રધાનશ્રીએ ગરીબને ગરીબીમાંથી બહાર કાઢવા અને ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે ગરીબોને તાકાત આપવાનું કામ કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ કોઈ પણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે તેની હર હંમેશ કાળજી લીધી છે. વડાપ્રધાનશ્રીએ ગરીબોના રાશનની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી તેના પરિણામે કરોડો લોકોને વિના મૂલ્યે અનાજ મળ્યું છે. આ અવસરે રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આવો નિહાળીએ આ કાર્યક્રમોના સંકલિત અંશો. આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે ₹316 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે. ગુજરાતના પેરા એથ્લીટ્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવા રાજ્યકક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ મોટા બદલાવો આવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યના પેરા એથ્લીટ્સ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોગ્ય તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી નેમ આ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાકાર કરશે. તેમજ મને આશા છે કે આ સેન્ટર આવનારા દિવસોમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વર્લ્ડ સ્પોર્ટ્સ ક્ષેત્રે પદાર્પણનું કેન્દ્ર બનશે. આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિકલક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે MOU પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યના રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારાશાસ્ત્રીઓને હૃદયપૂર્વક અનંત શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજથી આપ સૌ જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ માત્ર વ્યવસાય નહીં બલકે પવિત્ર ફરજ છે. સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની 140 કરોડ જનતાના શરીર, સંપત્તિ અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ એક ધારાશાસ્ત્રી તરીકે આપ સૌએ નિભાવવાની છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે લોકોને સરળતાથી અને ઝડપી ન્યાય મળે તેવા આ ઇઝ ઓફ જસ્ટિસ અભિગમમાં ન્યાયવિદો અને વકીલોનું યોગદાન મહત્વપૂર્ણ છે. વકીલાતનો વ્યવસાય એ નાના વ્યક્તિ, પીડિત લોકોને ન્યાય અપાવવાનો સેવા વ્યવસાય છે. લોકોનો ન્યાયપાલિકામાં વિશ્વાસ અને ભરોસો જળવાઈ રહે તેનું પ્રથમ પગથિયું વકીલાતનો વ્યવસાય છે. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી મનનકુમાર મિશ્રા, ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષારભાઈ મહેતા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે 100 વર્ષ પૂર્ણ કર્યા હતા, જેના સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 100 વર્ષની યાત્રા વર્ણવતા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલાં એડીસી બેંક ખોટમાં ચાલતી હતી ત્યારે ખેડૂતો અને પશુપાલકોએ મારા પર વિશ્વાસ મૂકી મને બેંકનો ચેરમેન બનાવ્યો હતો. એ વખતે સૌના સાથ, સહકાર અને સુચારુ આયોજન થકી એક જ વર્ષમાં બેંક ખોટ પૂરીને નફો કરતી થઈ. ત્યાર પછી ક્યારેય પાછું વળીને નથી જોયું અને ગયા વર્ષે બેંકે 100 કરોડનો નફો કર્યો છે. દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્રની પ્રગતિ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં સહકારી બેન્કોમાં ડિજિટલ બેન્કિંગ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. દેશમાં વિવિધ 29 ક્ષેત્રોમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓના સુચારુ વ્યવસ્થાપન થકી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે એડીસી બેંક દ્વારા બી અવેર, બી સિક્યોરના મંત્ર સાથે શરૂ કરવામાં આવનાર સાયબર સેફટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બેંકના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે તાજેતરમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય કોન્ફરન્સ તથા પ્રદર્શનીનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તાજેતરમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025 અને પ્રદર્શનીનું ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રી શ્રીના હસ્તે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન કોમ્પેડિયમનું વિમોચન, ધોલેરા ખાતે નિર્માણ પામનાર હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને 1500થી વધુ પ્રતિનિધિઓ તથા 250થી વધુ એક્ઝિબિટર્સ સહભાગી થયા હતા. ગુજરાતે ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022માં જ અમલી કરી દીધી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસિલિટીઝ સાથે દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂ કર્યો છે.
હવે અવસરોની ભૂમિ ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે ઇનોવેશનમાં વૈશ્વિક સહભાગિતાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં હાઈટેક મેનપાવર તૈયાર કરવાની દિશામાં ગુજરાત તેજ ગતિએ આગળ વધ્યું છે. ટેક્સટાઇલ, ફાર્મા, ડાયમંડ, કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ, સિરામિક, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં પણ ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. આ કોન્ફરન્સની સફળતા માટે શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ ત્રિદિવસીય કોન્ફરન્સના ચર્ચા સત્રો, પેનલ ડિસ્કશન્સનો નિષ્કર્ષ સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો માઇલસ્ટોન બનશે તેવો મને વિશ્વાસ છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સેમિકન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના MOU પણ કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ભારત અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. એરક્રાફ્ટ એન્ડ લીઝિંગ સેક્ટરમાં પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ગ્લોબલ સ્ટેક હોલ્ડર્સને એક મંચ પર લાવીને વૈશ્વિક આદાન પ્રદાનના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ગાંધીનગરમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી ખાતે આયોજિત આ સમિટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. સમિટના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલિસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કિલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ, ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખભાઈ અડિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પાર પાડવા ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતા રાજ્ય સરકાર વધુ એક કદમ આગળ વધી છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ન્યુટ્રિશન કિટ પૂરી પાડવા અંગે MOU કરવામાં આવ્યા હતા. આ MOU અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટીબીના દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાશે અને પોષણ કિટ પૂરી પાડીને ટીબી મુક્ત ભારત અભિયાનમાં યોગદાન આપશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજયભાઈ દ્વિવેદી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.